લેવું રામ નામ ભૂલી ન જવાનું, કાયા પડે ને નામ અમર રહેવાનું. અહીં અમર શું રહેવાનું છે? નામ અમર રહેવાનું. નામ ક્યારે જન્મતું નથી, નામ ક્યારે મરતું નથી. નામ કોઈ દિવસ જન્મ્યું નથી, તારે કોઈ દિવસ એ મરવાનું નથી. નામ અમર રહેવાનું. હા, પણ કઈક જણાએ નામ પંખેલ જે લખાયો છે પંખા ઉપર, અને જે ચકેડીએ ચઢ્યો છે, ચઢ્યો છે. હા, અને કઈ કે નામ એવો લખાયો છે, જો બે હાથ જોડવાનું મન થાય છે. હા, ગુરુ મારું નામ લખાવી લેજો, લખાવી લેજો, નંદાવી રે લેજો. ગુરુ મારું નામ લખાવી લેજો. ગુરુ મહારાજ મારું નામ લખાવી લેજો, લખાવી લેજો, જોડે જોડે પાછું નંદાઈ લેજો. લખાઈએ ખરા પણ પાછું નંદાઈએ નહીં તો એટલે નોંધાવા જેવું છે. હા, એક નામ એવું છે મહારાજ જે ક્યારે જન્મ્યું નથી ને ક્યારે જન્મવાનું નથી. જન્મે ત્યારે અનામી જન્મે છે, જન્મે ત્યારે અનામી જન્મે છે, અને મરણ જ્યારે થાય છે ત્યારે એની નનામી ન્યા કરે છે. નનામી એટલે નોમ વગરનો, અનામી એટલે નોમ વગરનો. નોમ વગરનો જન્મ્યો તો અને નોમ વગરનો મરી ગયો. નોમ વાળો મરે જ નહીં. નોમ ક્યારે મરતું? આ તે અનામી ની ઠાઠડીઓ બધી કાઢે છે. આ બધી ઠાઠડીઓ શાની છે? અનામી ની. હે, રામદેવ અવતારી પુરુષ કહેવાય, રામ અવતારી પુરુષ કહેવાય, કૃષ્ણ અવતારી, આ બધા અવતારી પુરુષો કહેવાય કે જેમને અવતાર લીધા, જન્મ નતા લીધા. તો હવે તમે તમારા શરીરને એક બાજુ કરી, આ શરીરને એક બાજુ રાખીને તમારું જે નોમ છે એ નોમની ઉપર તપાસ કરો. એ નોમ જન્મ્યું તું? કુખે જન્મે, માના કુખે જે જન્મ્યું છે એ એક દાડ મરવાનું છે. અને કોઈના મુખે જે જન્મ્યું છે એ ક્યારે જન્મ્યો નથી, ક્યારે મરવાનો. તો હવે તપાસ કરો, કુખે જન્મ્યા એ તમે છો? તમારો જન્મ કઈથી થયો? જો પેલી જગ્યાએ ગણતો તો પછી એકદમ તમારે પોક મૂકવાની લખી લેજો. અને મુખે જન્મ્યા હોય તો ક્યારે મરવાના નથી એવું લખી રાખજો. અને આવું જો ફીટ થઈ જાય તો પલપલિયો પાડવાનો નહીં. એ હું મરી જઈશ. આ પાછળ વાળા શું કરશે? પાછળ વાળા જે કરવું એ કરશે, તું હખણો જીવી લે. ના, તને જે મૂકીને ગયા એની તપાસ કર ને. આપણને જે મૂકીને ગયા છે હવે આપણે શું કરીએ છીએ? લો, નહીં ભજન કરતા? આપણને જે મૂકીને ગયા હવે મારા બેટા કશું નતા કરતા, છીન્યુક મિન્યુક લીલા કરતા હતા. અને આપણે નહીં અખોડું કરતા. મારો હવે આપણી ચિંતા કરીને શું કરવા ગયા છે? પણ આપણી ચિંતા એમનો અવસર ગુમાઈ નાખ્યો. તો તમે પાછળ વાળાની ચિંતામાં અવસર ના ગુમાઈ નાખતા. હા, ચિંતા કરવા જેવી છે મહારાજ, પણ કેવી એની તપાસ કરવા જેવી છે. કઈ બધું ઉલાર્યું કરી લીધા જેવું નથી મહારાજ. હા, વીઘું હોય તેને પતાઈ ના દેતા પાછા. હંગરી મેલજો પાછળ વાળાને કોમમાં આવે કે આપણું નહીં એટલે હંગરવાનું. આપણને આગળ વાળાએ બટકાડ્યું છે, હવે આપણે પેલો બટકાડિયા લઈને જવાનું. ત્યાં ઘણા ખરા વેચી મારી,
ઘણા ખરા વેચી માર્યું. છોકરો પરણાવવાનો થાય તમારા વેઘો ગીરે મેલે, વિઘો ગીરે મેલીને પછી તે ગણપતિની પૂજા કરવા બેસે. આ ગણપતિ રાજી થાય? વિઘુ છે એ જમીન છે એ તમારી માં છે. ધરતી માના કહેવાય તો માનું વેચાણ થાય, માને ગીરે મુકાય. હવે માને ગીરે મૂકીને પછી ગણપતિની પૂજાઓ કરવા બેસીએ મહારાજ, ગણપતિ રાજી થાય? એટલે માને કઈ ગીરે મુકાતી નથી. પણ આ જગતની અંદર ઊંધા નિયમ છે, જગતની અંદર ઊંધા નિયમ છે. પણ સદગુરુએ હતું અવળું, સવળું ગુરુએ માર કીધું રે. આ તો અવળું હતું, હા અવળું હતું અને સવળું ગુરુ મહારાજે કરી આલ્યું. હે આ અત્યારે ઘેર ઊંઘી ગયા હોય, ના હોય ના સપનો ના જોતા હોય, ના હોય ના ઘંટી ઘોડા ના હોય, બધા મારા સાચું બોલ્યું. શું વિચારતા હોય? હતું અવળું, આ સવળું ગુરુ એ કરી આલ્યું. ના કરી આલ્યું? સહેજે જ અહીંથી મંડપ ની બાંધ્યા કરો તો મહારાજ પેલું બધું મહિના પહેરી જાય. મને કે હા એ વાત જોઈને જ બેઠા છે બધા બહાર, કારણ કે એમને ભજન ગમતું નહીં એટલે એવા મંડપમાં આવતા નહીં. બહાર જ બેઠા છે. તમારો જે છે ને બધા બહાર બેઠા છે. જેને તમે મારો મારો કરો છો ને બધા બહાર બેઠા છે. ઉઠીને હેડો જો મહિના પહેરી જાય મને કહેજો. હા ચૂલમાંથી જે અંગારો છૂટો પડ્યો ને મહારાજ, એટલે ચૂલ હોય મોટી એની જે અંગારો છૂટો પડ્યો એ જેમ જેમ સમય જાય એમ કારો જ પડતો જવાનો. પડે કે ના પડે? હા કારો એવો પડે એવો પડે એવો પડે, પછી એનું કરમ ધર્મ બે બદલાઈ જાય. જયારે હતો તારો આમ અડો ફોલ્લો પાડ દે. હવે ફોલ્લો પાડવાનું કો આમ હતું જે એ બંધ થઈ ગયું. હવે મુઠ્ઠીમાં ગાલીને ફરો કશું ના કરે, ખીચામાં ગાલો તોય કશું અસર ના થાય મારે, કશું ના કરે. કરમ ધર્મ બે એનું બદલાઈ ગયું, મારે નોમે એનું બદલાઈ ગયું. હતો દેવતા પણ થઈ ગયો કોલસો. જો નોમે બદલાઈ ગયું, ધર્મે બદલાઈ ગયો, કોમે બદલાઈ ગયું. બદલાઈ ગયું ના બદલાઈ ગયું? સ્વામી પેલામથી છૂટો પડ્યો એટલામ. હવે મહારાજ બીજું કશું ના કરી શકે પણ હાથ કારા કરે. આ છૂટા પડેલા હે ને હાથ કારા કરે. હવે એકલો એકલો નાહે લે તું કારો પડી જઈશ, ના નાસીશ. બેસ ના સંઘમાં બેસ. વાંધા ખોંચા કાઢ્યા વગર આ સંઘમાં રહેવા જેવું છે? એકલો એકલો ફરીશ કારો પડી જઈશ, અને કારો પડી જઈશ પછી તારું કરમ ધર્મ બધું બદલાઈ જશે. ધીરે ધીરે આ કારો પડી ગયો છું, હવે તારી કિંમત ઘટતી જાય છે. હવે એ કોલસાને તમે દૂધે ધોવો, ગમે તેટલી અને અગરબત્તીઓ કરો, ગમે તેટલા દીવા કરો, ગમે તેટલો નારિયેળ ફોડો, ગમે તેટલી પલ્લીઓ માનો, ગમે તેટલા નિવેદ ધરાવો, પણ એ કોલસો કારો થયો એ થયો મહારાજ. અગરબત્તીઓ કરવા હી લાલ ના થાય. એને જો લાલ કરવો હોય તો, એને જો લાલ થવું હોય તો આપણે બોવે કરવો છે, પણ એને નહીં થવું એને શું કરવાનું? પણ એને જો લાલ થવું હોય તો જો તો પાછો જતો રે. બોલો લાલ થતો વાર લાગે? આટલું લાલ થવાનું એમાં તો અગરબત્તીઓ મોડી છે, કઈક દીવા મોડ્યા છે, કઈક જઈક જાતની જાપ જપ એ બધું કર્મ કોણ ને બધું મોડ્યું. કશું કરવા નહીં લ્યા. જો અહીં છૂટો પડ્યો તો જતો રહે. બોલો લાલ થઈ જાય કે ના થઈ જાય? પછી આનું હતું ને એવું કામ થઈ જાય, હતું ને એવું નોમ થઈ જાય, બધું જેવું હતું ને એવું થઈ જાય. નદીઓના નીર જેમ દરિયે જવાના, દરિયામાં છૂટું પડ્યું.
આ કોઈની વાતમાં આવી ગયો આવ્યો ચક્રાવામાં, અને જે ગગને ચઢ્યો, અને પાછો જે ગગને ચઢ્યો ને રમસ્તોન મહારાજ કઈક જગ્યાએ ઉડાડી મેલ્યું, ના ઉડાડી? હા બોલો, કઈક ની વાતમાં આવીને જે ચકડીએ ચઢીને જો પડ્યા છે ને તો કઈક ના કચર ઘોણ વારી દીધા. એક ભાઈને બીડી પીવી હતી, પેટી નથી, કે પેટી હોય દાલો મહારાજ કહેતા કે આપણી કર નહીં પેટી, કે બીડી હરગાવી તા કે જા કે પેલ બોનના જીબે અડારી આવી, એ બોનના જીબે की बीड़ी हर के था का हरकती हશે यार કે તમે કે છે ગપોટો મારો શું કે એમના જીબે કે કંઈક ના ઘરો લાગી ગયો એવું તા કે હા એમની જીભ એવી છે, એમની જીભ થી કંઈક નો ઘરો લાગી ગયો ને કંઈક નો દૂધ બેઠો બેઠો ધૂંધવાય છે, એમની જીભ એવી છે. તારે પેલા ખબર પડી મારું હારું કયું લશ્કર કઈ લઢા છે હે, એટલે કંઈક ના ચક્રાવામાં જે આવી ગયા ને જે ઉપર ચડ્યા મહારાજ કદાચ રીસ ચડાઈને જે પડ્યા છે ને કંઈક ના કચર ઘોણ વારી દીધો મહારાજ. કઈક ઊંઘી રહ્યા હતા તણાઈને લઈને નાહી જ નાહી જ. હવે એ કંઈક ના તોફાનમાં આવતું 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 પાછું બધું ભેગું થયું, પાછું પૃથ્વી ઉપર પાછું લહરકો મારીને પાછું નાઠું તે હતું તોન તોન જોઈ જતું રહ્યું. યા નદીઓ ના નીર જેમ દરિયે જવાના કાયા પડે નામ અમર જ્યાંથી છૂટું પડ્યું તો પાછું જતું રહેવાનું. આ કહે કોઈ અટવાવાના નહીં, કોઈ નરકમય નહીં જવાનું ને કોઈ સ્વર્ગમય નહીં જવાનું. હા ચિંતા ના કરતા કે નરકમાં જઈશું આપ, ના અહીં નરક સ્વર્ગ જેવું કશું છે જ નહીં. માન પુરુષો તો એમ કે છે નરક સ્વર્ગ ની વચમાં થઈને સદગુરુ કાઢે બાર, નહીં નરકમાં નહીં સ્વર્ગમાં. હા સંત સભા બેઠી હતી, મહાત્માએ પૂછ્યું કે સ્વર્ગમાં જવું હોય તો આંગળી ઊંચી કરો, તે અડધાએ કરીને અડધાએ ના કરી. મહાત્માએ વિચાર્યું કે અડધા નહીં જવું હોય તો એમને કઈ જવું હોય, કે નરકમાં જવું હોય તો આંગળી ઊંચી કરો, તે પેલા અડધાએ જે નથી કરી ને એમણે કરી. એક જણાએ તો સ્વર્ગમય ના કરી અને નરકમય ના કરી. મહાત્માએ પૂછ્યું કે તારે સ્વર્ગમાં નહીં જવું નરકમાં નહીં જવું તો જવું હે કઈ? આ બે સિવાય બીજો રસ્તો નહીં, કે કઈ જવું છે? કે મહારાજ મારે તો કહે નહીં જવું, માર ઘરવાળીએ ઘેરથી મોકલ્યો છે, તે એવું કહીને મોકલ્યો છે જો જાવશો ને એવા સીધા ઘેર આવજો. એટલે પછી મારે તો નરકમાં નહીં જવું, મારે ઘેર જતો રહેવા દો. હા કઈ મોકલ્યા હોય એટલે તો પછી ત્યાં જ જવું પડે. મોજ છે. આ યુગ આવે અને જાય, કોઈને હરિનો દર્શન થાય. જેને સાચો રાહ દેખાય એની પાછળ સૌ કોઈ જાય. ભૂલ ભાગે ભવની એમાં ભરી જવાનું. ટીનારામ મહારાજે કહ્યું કે ભાઈ પંથ એ તો રસ્તો છે, પંથ એ તો રસ્તો છે, રસ્તે જવાબ માટે ના બધા માર્ગ છે. આવા પંથ ની અંદર તો ઊંચા નીચી આગા પાછી મહારાજ રહેવાનું. કોઈ કે અમે લાંબુ ચાલુ કરીએ, કોઈ કે અમે આડું કરીએ, કોઈ કે અમે ગોર કરીએ, એમાં માથા